ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આંગણીયા લૂંટ પ્રયાસ મામલે એકને ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે 13 સપ્ટેમ્બર 2023ના રોજ ઉધનામાં લૂંટ પ્રયાસ મામલે વધુ એકને ઝડપ્યો છે. ઉધના પોલીસે લૂંટ કરવા આવનાર મુખ્ય આરોપી એવા યોગેન્દ્ર ઉર્ફે યોગીને ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસે ઓડિશાના ગંજામથી આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળીયા પેઢીમાં આજથી 3-3.5 મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ 2 આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એકનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા. એ ઓરિસ્સાનો રહેવાસી છે. પોલીસને એની બાતમી મળી હતી. એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા. ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું. જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું. એ વેપન પોલીસને મળી ગયું છે, પરંતુ એની સાથે જે 3 કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી. એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું. અગાઉ કેટલા આરોપી પકડાયા હતા? હાલ જે આરોપી પકડાયા તેનો કોઈ માહિતી? અગાઉ કુલ 3 આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના 2 ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો. આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે. આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે બબલુ સિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુ સિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એને ભાગવું પડ્યું હતું. એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા 3.5 માસથી પોતાની ધરપકડ ટાળતો હતો.